હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય ગેશ્વર. જો હું આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને જો અહીંયા ચા પાણી થાય છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા પીવા બેસી ગયા? આવો. જો એમનો તો ચા અને રોટલો હોય ને, ઠંડો ઠંડો રોટલો, ઘી ને ચા, મજા આવી જાય. આને ક્યાંથી લઈને આયા? હા, તમે મોકલી. એને નહીં લાવવા દેવો ઘરમાં, તો કામ ઉપર બે. તો જો આપણે અહીંયા આજે કરવી છે ગળણીઓ. તો વહેલા રસોઈ ચાલુ કરી દીધી છે, દાળ ભાત મૂકી દીધા છે. અને અહીંયા મશીન પણ ચાલુ છે, કપડાં ધોવાનું એક કામ ચાલુ છે એક બાજુ. આપણે જો નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ. તો પહેલાં રસોઈ બનાવી દઈએ, કારણ કે કારતક મહિનાની જે ગળણીઓ કરવાની હોય ને, આજે શુક્રવાર છે તો કોઈ કરી દઈએ પહેલાં, અને પછી બીજું કામ કરીએ. એટલે સવારમાં શું ગળણીઓ થઈ જાય ને આપણી. એવી ઘડિયાવાળાની પ્રથા છે કે સવારમાં વહેલી ગળણીઓ કરી દો તો સારું. એટલે કોઈ ચલન થાય વહેલા પહેલાં રસોઈ કરી દઈએ અને પછી બીજું કામ કરીએ. તો ગળણીઓ આપણે થઈ જાય અજવાળિયામાં, અને પૂનમ પછી અંધારી હોય એટલે કે અંધારી એમ ના કરાય, અજવાળામાં જ કરાય. તો પોતાના અત્યારે શુક્રવાર છે કરી દઈએ. તો ચલો હું પછી તમને લોકોને મળું છું. જો ગાઈસ, આપણે ગોળણી કરી હતી, પણ ગોળણીને જમવાનું પતી ગયું છે. કારણ કે ગોળણી જમવા બેઠા ત્યારે વિડીયો લેવાવાળું કોઈ હતું નહીં, એટલે અમે જમી લીધું છે. અને અત્યારે જો આ જમવા બેસી ગયા છે. જમવામાં બનાવ્યું છે, શું બનાવ્યું છે જમવામાં? દાળ ભાત, શાક, લાપસી, રોટલી, છાશ. ગોળણીમાં તો શું બધા ખીચડી, પહેલાં તો બધા ખીચડી, શાક ને લાપસી જ કરતા. પણ અત્યારે હવે ખીચડી કોઈને ખાવી નહીં હોતી, એટલે પછી દાળ ભાત કરવા પડે. દાળ ભાત, શાક ને લાપસી, રોટલી. બરાબર ને? મજા આવે નહીં લાપસી ખાવાની? તમને તો બહુ ભાવે ને પાછી તો લાપસી બહુ ભાવે એમને. જો એમને ઘડી કોઈ પણ વસ્તુ હોય ને એ બધું જ ચાલે એમને. કુશને મમ્મીને ભાવ, અને મને ને પવિત્રાને અમારા તીખું જોઈએ, ગળ્યું ઓછું ભાવે નહીં. તમારે ટાલ હારી છે હો. હા, જોરદાર. હા, જોરદાર. અને એમાં પાછી લાઈટ ચાલુ હોય ને, ઉપર લાઈટ નો પડે ને કિરણો બધા, એટલે એવી જ છે ને. સારું, જમી લ્યો તા. જો ગાઈસ, બેઠા બેઠા ઈટકી ખાઈ રહ્યા, પણ એવું નહીં કે આપણે પાણી પી આવીએ. હાલ હવે બંધ થઈ ગયું, હવે રવા દો ને. બેચક બેચક કરી રહ્યા છો અને પાછા કે છો ઈટકી આવો. હા, આવું નહીં કરવાની યાર, ઊભું થઈને પી આવવાનું પાણી. અને વાઈફાઈ વાળા ક્યાં ના આવ્યા હતા નહીં, હજુ હવે નાખી દે. ખાસ તો ટાઈમ નથી, એટલે 4 વાગ્યા ના આવ્યા હતા, 6 વાગ્યા. આજે કઈ નહીં બનાવવાનું, આજે કઈ નહીં બનાવવાનું. એક દિવસ આરામ ના હોય? રસોઈ એને રસોઈમાં આરામ ના હોય? હાસ તો આરામ હાલવો પડે યાર. એક દિવસ પછી શું આરામ કરે? આરામ કરે એવું રહે તો પછી આરામ કરે. 3 ટાઈમ રસોઈ કરે તો એનું કામ કેટલું હોય? હા. જો ગાઈસ, આપણે દુકાને આવીએ ને એટલે આ બધા પડીકા આવી રીતના કોઈ પણ ગ્રાહક આવ્યું હોય ને એટલે ઊભું તો થવું જ પડે. એટલે આ પડીકા બધા માથામાં ભરાઈ જાય છે ને, એટલે માથાના વાળ તો એવા થઈ જાય છે ને, અને એમાં પાછું માથું કોરું હોય એટલે પછી પતી ગયું. તો જો આપણે દુકાને હોઈએ એટલે કોઈ ગ્રાહક આવે ને એટલે આપણે વિડીયો એટલેથી કટ કરવું પડે છે, કારણ કે ગ્રાહક હોય એટલે પછી મજા ના આવે વિડીયો લેવાની, અને ગ્રાહકનો વિડીયો પણ આપણે ના લેવાય કોઈને પૂછ્યા વગર. શું કેવું, બરાબર ને? સાચી વાત છે. પૂછ્યા વગર આપણે કોઈનો વિડીયો ના લેવાય. આપણે જે રીતે બનાવતા હોઈએ વિડીયો, એ દરેક લોકોની પ્રાઇવેસી હોય છે, એટલા માટે કોઈને આપણે પૂછ્યા વગર કંઈ પણ ના કરાય. કોઈ ઘરનું આવ્યું હોય તો બરોબર છે કે ચલો આપણો વિડીયો એને એડ કરી દઈએ વિડીયોમાં, પણ ગ્રાહકને કસ્ટમરને ના લેવાય. અને એમાં કોઈ લેડીઝ હોય કે એવું હોય તો બિલકુલ નહીં, ધ્યાન રાખવું પડે, બોલવામાં પણ ધ્યાન રાખવું. એટલે શું, આપણે દુકાને હોઈએ ને ત્યારે કોઈ બી કસ્ટમર આવે એટલે આપણે વિડીયો આપણે બંધ કરી દઈએ છીએ, એ જાય પછી જ વિડીયો લેવાનો. બોલો શું કેવું છે તમારે? સાંજે એટલે
ટૂંકમાં આજનો 8 વાગ્યાનો વિડીયો શોર્ટ જોરદાર વિડીયો. હતો, શોર્ટ વિડીયો. જે આજે આપણે શોર્ટ વિડીયો મૂક્યો છે એ તમે લોકોએ ના જોયો હોય તો જોઈ આવજો. બહુ મજા આવે એવો વિડીયો છે. હું જોઈ આવજો એકવાર. જોજો અંદર આપણે યુટ્યુબમાં ચેનલની અંદર જ હોય છે, સાંજે 8 વાગ્યાનો. બોલો શું કેવું છે? વરસાદ આવશે? વરસાદ તો હવે નહીં, હવે લાગતું નહીં. આજ તો રોડ કોરો થઈ ગયો એટલે મને નહીં લાગતું આજ વરસાદ આવે. આનું કઈ નક્કી ના કહેવાય. રાત્રે આવે ખરો જ તો ના કઈ નક્કી જ ના કહેવાય. આપણે તો આ બાજુ ઠીક છે, જે જગ્યાએ પાણી ભરાઈ ગયા છે ને એ લોકોની ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે બહુ. અને કેવું ખબર છે, સાપ ને એવું મોટા મોટા અંદર પાણીના જે જાનવરો આવે, સાપ ને પછી મોટા મોટા શું કહેવાય એરા, એવા બધા આવે છે ઘરમાં. આપણે એટલું સારું કહેવાય કે ક્યાંય પાણી નથી ભરાતું ગમે એટલો વરસાદ આવે તોય. અને જે ગામડામાં જે લોકો બિચારા રહે છે એ લોકોની પરિસ્થિતિ એટલી ખરાબ છે ને, ગામડાવાળાની પરિસ્થિતિ ખરાબ છે, બહુ ખરાબ છે. જે જગ્યાએ પાણી ભરાણા છે ને એ લોકોને બહુ એટલે બહુ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે. અને એમાં ખેડૂતોને તો બિચારાને. તો હેલો ગાઈસ, હું અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો બ્લોગ જો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તો હવે કાલે મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. તો ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.